हाय फ्रेंड्स, हूँ છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આજના આ કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું। તો આજનો જે આપણો કાર્યક્રમ ધોરણ 10 અને ધોરણ 12નો જે શુભેચ્છા સમારોહ કે વિદાય સમારંભ, તે આપણે ધોરણ 10ના બાળકો જે અને 12ના બાળકો તે આપણી પાસે વર્ષ 2024થી લઈને વર્ષ 2025 સુધી એટલે કે આજ સુધી આપણી સાથે જે અહીંયા ટ્યુશનમાં જે રહ્યા છે તો તેઓને આજે આપણે અહીંથી વિદાય આપી રહ્યા છે। વિદાય છે એક દેવી એ મુશ્કેલ છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે એક વર્ષ દિવસ તમે અમારી સાથે રહ્યા છો, તમારા અને અમારા જે શિક્ષણના જે સંબંધો છે એ આપણી સાથે જોડાયેલા છે। પણ વિદાયનો અર્થ એવો નથી કે આજથી આપણે તમે અને અમે છૂટા, એવું નથી। એક આપણો ખાલી એક તમારા માટેનો એક આગળના સ્ટેપ માટે આજે તમે અલગ પડો છો। બાકી જ્યારે પણ તમારે એની ટાઈમ જરૂર પડે ત્યારે તમે તારે જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસનો સંપર્ક કરજો, અમે જ્યાં જરૂર પડશે ત્યાં અમે ઊભા હશું। તો હવે આજના જે કાર્યક્રમમાં આપણા જે અતિથિ મહેમાન તરીકે એવા ડાયરેક્ટર ઓફ IUDRM એન્ડ શિક્ષા કેરિયર એન્ડ કોમ્પ્યુટર એકેડમી ઉના ત્યાંથી પધારેલા આપણા શ્રી રવિભાઈ નરેન્દ્રભાઈ શર્મા તેમજ ગામના મહંત શ્રી ધ્રુવદાસજી બાપુ જે આવવાના હતા, પણ તેઓને એક ધાર્મિક પ્રસંગે જવાનું હોવાથી આજે તેઓ આપણી સમક્ષ હાજર નથી, પણ તેઓના આશીર્વાદ છે એ આપણી સાથે છે। તેઓએ બાપુએ આપણને ઓનલાઈન મોબાઈલમાં છે કે આશીર્વાદ તમને મોકલ્યા છે, બધા જ વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થાય તે માટે। જય સીતારામ। જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસના ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સારું એવું પરિણામ લાવો અને ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન દ્વારકાધીશ અને લાલ સ્વામી બાપાને એમજ પનભાઈ માના ચરણોમાં પ્રાર્થના। જય સિયારામ। ખૂબ આગળ વધો, હિતેશ સાહેબ ને પ્રતાપ સાહેબની મહેનતને રંગ લાવો એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। જય સિયારામ। તો આપણે રવિભાઈ શર્માનું આપણે ખૂબ ખૂબ તાળીઓથી અભિવાદન કરશું। આજના આપણે જે કાર્યક્રમમાં તમે ઓળખો છો એવા પ્રતાપ સાહેબ કે જે આપણે ટ્યુશન ક્લાસીસના આપણા જે પહેલેથી આપણે એક સ્તંભ ગણો તો પણ એ થાય, કેમ કે આપણું જે ટ્યુશન ક્લાસીસ 2016થી કાર્યરત છે એમાં પ્રતાપ સાહેબ અને હું આ બંને જે સાહેબોને તમે જોવો છો એમાં આપણા જે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણે પ્રતાપ સાહેબ, એમ તો કાર્યક્રમમાં ઉપસ્થિત ન જ કહેવાય કેમ કે એનો જ કાર્યક્રમ છે, આપણો જ કાર્યક્રમ છે, તો તેઓનું પણ હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું। તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તો હું આજે આપણે આમંત્રિત મહેમાન તરીકે જે આવેલા છે તે સાહેબને હું કહીશ કે તમને બોર્ડની પરીક્ષા માટે તેમજ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ કેવી રીતે તમારે તૈયારી કરવી જોઈએ, કયા સબ્જેક્ટમાં તમે છે કે આગળ વધી શકો છો, કયા કોર્સ 10 પછી આવે છે તેની સંપૂર્ણ ડિટેલ તથા વેકેશન એટલે આપણો મોજ શોખના દિવસો એવું આપણે બધા માનીએ છીએ, પણ એવું નથી। વેકેશનમાં તમે કલાક 2 કલાકનો સમય કાઢીને તમારી સ્કિલને તમે ડેવલપમેન્ટ કરી શકો, એટલે કે એક તમે કોમ્પ્યુટર શીખી શકો, કારણ કે તમારા અલગ અલગ જે એવા કોર્સિસ છે તે કોમ્પ્યુટરને લગતા કોર્સિસ એ પણ આજે તમને સાહેબ સમજાવું છે કે કેવો કોર્સ કરવાથી તમને ફાયદો થશે અને તમારા વેકેશનનો પણ તમે ફાયદો છે ઉઠાવી શકો છો અને વેકેશનને તમે માણી શકો છો। તો હવે હું બોલાવીશ શ્રી રવિભાઈ નરેન્દ્રભાઈ શર્મા। બધાને પહેલાં તો મારા તરફથી ગુડ મોર્નિંગ। કેમ તમે લોકો બોર્નમીટા વગર આવ્યો એવું લાગે? કાંઈ વાંધો નહીં, એક વખત બધા જોશથી એક વખત બોલો ગુડ મોર્નિંગ। બસ જો હવે મજા આવી। વિદ્યાર્થીઓ કહેવા માટે ભલે તમારો આજે વિદાય સમારોહ છે, પણ ક્યાંક ને ક્યાંક તમે આ સંસ્થાની સાથે જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસની સાથે જોડાયેલા જ છો। અને રહી વાત હિતેશ સર અને પ્રતાપ સરની, તો એ લોકો આ એવા ઝાડવા છે કે જેના દ્વારા છે ને તમે બધા જે ફળરૂપી બનીને જાઓ છો ને એ બહુ સારી વસ્તુ છે, બરાબર? કેમ કે હું હિતેશ સાહેબની સાથે 2014થી જોડાયેલો છું, એટલે મને એમનો તો પર્સનલ અનુભવ છે। 2015-16થી પ્રતાપ સાહેબની સાથે જોડાયેલો છું, તો બંને પોતપોતાના કાર્યમાં એકદમ સરસ એવી રીતે પ્રતિભા ધરાવે છે અને હરેક કાર્યમાં પોતપોતાનું એક સારું એવું પરિણામ આપે છે। હવે વાત કરું હું પોતાની, તો હું છું શર્મા રવિ નરેન્દ્રભાઈ, બરાબર? છેલ્લા 11થી 12 વર્ષ સુધી અમારી સંસ્થા છે શિક્ષા એકેડેમી, એમાં અમે કાર્યરત છીએ। કોમ્પ્યુટર એજ્યુકેશનની સાથે અમારી સંસ્થા છે કાર્યરત છે। આ સિવાય આપણી સંસ્થા જે છે માત્ર આપણી જ નહીં પણ ઘણા બધી એવી સંસ્થાઓ છે કે જે ગવર્મેન્ટ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં પણ કાર્ય કરતી હોય છે। તો આજે મેં તમને લોકોને મળવાનું એક કારણ એવું ગોઈતું છે કે તમે લોકો 10મું ભણો છો એટલે કે SSC પાસ કરો છો,
ત્યાર પછી તમારા પાસે જે લાઈન એટલે કે જે તમને વર્ક જે છે, જે તમારું કાર્યક્ષેત્ર છે, એ બધી રીતે અલગ અલગ રીતે વિભાજિત થઈ જાય છે. તો એ અલગ અલગ વિભાજિત કાર્યક્ષેત્રોની અંદર તમે કયું કાર્યક્ષેત્ર પસંદ કરો છો એ તો બેટા તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમારા ઉપર નિર્ભર કરે છે. તો એક સિમ્પલ એક વસ્તુ કહું કે 10મું ધોરણ કર્યા પછી ઘણા લોકોની એવી થિંકિંગ હોય, સર મારે તો શું છે કે મારે તો સરકારી પરીક્ષાની તૈયારી કરવી છે, કોકની ઈચ્છા છે ડૉક્ટર બનવાની, કોકની ઈચ્છા છે પોલીસવાળો બનવાની, કોકની ઈચ્છા છે આર્મી મેન બનવાની, બરાબર ને? બધાની અલગ અલગ ઈચ્છાઓ છે કે નહીં બેટા? હવે આમાંથી કોઈ એવો તો નહીં હોય કે સાહેબ હું કુકિંગ કરીશ, કે કોઈ એવું વ્યક્તિ તો નહીં હોય કે સર હું તો 10મું 11મું 12મું માંડ ભણી ઘર સંભાળી લઈશ, ખાસ કરીને દીકરીઓ, બરાબર? તો બોયઝ હોય કે ગર્લ્સ, ભાઈઓ હોય કે બહેનો હોય, આપણે એક સિમ્પલી વસ્તુ શીખવાની છે કે તમને કોઈ પણ સ્કિલ ગમે ત્યાંથી શીખવા મળે. હું નથી કહેતો કે અમારી સંસ્થા દ્વારા, કોઈ પણ સંસ્થા દ્વારા કોઈ પણ સ્કિલ તમને શીખવા મળે છે, એ સ્કિલ શીખવાનું હંમેશા કોશિશ કરતા રહ્યો. આજની તારીખે હું હોય કે તમારા સર છે, બરાબર, હિતેશ સર છે, પ્રતાપ સર છે, અમે ડેલી બેઝ ઉપર લર્નર સ્કિલ ઉપર જોડાયેલા છીએ. અમે પણ પોતે તમારા માટે કંઈક શીખતા હોઈએ છીએ, તમને શીખવાડવા માટે કંઈક નવું એડવાન્સ લાવતા હોઈએ છીએ. અને તમને ખબર જ છે કે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, કોમ્પિટિશનનો દોર છે, એની અંદર બેટા રિઝલ્ટ લાવો, પરિણામ લાવો થોડુંક અઘરું બનતું જાય છે. તો એને વધુ ને વધુ સરળ કેવી રીતના બનાવવું, લોકો સુધી કેવી રીતના માર્ગદર્શન પહોંચાડવું, તો એવા ઘણા બધી સેમિનારો તમે અટેન્ડ કરો, ઘણી બધી સંસ્થાઓની સાથે જોડાઓ, ઘણા બધી કાર્ય કરો. સ્પેશિયલી વાત કરું તો ટેકનોલોજીનો સાથ કોઈ દી ન મૂકો. આજે આપણે બધા લોકો છે મોબાઈલની સાથે ને ટેકનોલોજીની સાથે જોડાયેલા છે. કયો એવો વ્યક્તિ છે કે જેની પાસે મોબાઈલ નહીં હોય? લગભગ નાને બરાબર 99.99% અત્યારે બધાની પાસે મોબાઈલ હશે જ, બરાબર? પોતાનું ન હોય તો કંઈ નહીં, ઘરમાં બધાની વચ્ચે એક મોબાઈલ તો હશે જે સ્માર્ટફોન તરીકે ઓળખાય છે. જો ફોન એક છે કીપેડવાળો ડબલામાંથી સ્માર્ટફોન તરફ વળી જાય છે તો વિચાર કરો આપણે તો ક્યાંય વસ્તુ અલગ થઈ ગઈ. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી એઆઈ ટેકનોલોજી, કેટલા જણાએ નામ સાંભળ્યું છે એઆઈ ટેકનોલોજીની? ખાસા એવા વિદ્યાર્થીઓએ નામ સાંભળેલું છે. તો એઆઈ ટેકનોલોજી છે, બરાબર, એ સ્કિલ પણ આપણી સંસ્થા છે હમણાં શોર્ટ ટાઈમની અંદર સ્ટાર્ટઅપ કરવાની છે. બીજી વાત કરીએ તો ધોરણ 10 પછી તમે કોઈ પણ ડિપ્લોમેટિક વિભાગની અંદર જઈ શકો છો. જનરલી શરૂઆત લોકો કરે કે અમારે તો સર સરકારી નોકરી માટે તો CCC જોઈએ. CCC નું ફૂલ ફોર્મ એ ઘણા લોકોને ન ખબર, બસ ખાલી કોકે કીધું CCC કરવું છે તો CCC. તો એ CCC છે, CCC પ્લસ છે, ડેટા એન્ટ્રી છે, BPO KPOના વર્ક છે, એનાલિસિસ વર્ક છે, ટેકનોલોજીના કોઈ પણ કન્સેપ્ટ છે, ખાસ કરીને છોકરાઓ માટે અને બહેનો માટે, બરાબર? ઘણા બધા એવા કન્સેપ્ટ છે કે જે તમને શીખવાની જરૂર છે. તો સ્કિલ હંમેશા વધારતી રહેવી જોઈએ. તમારી પાસે હવેથી તમારી લાઈફનું એક વિભાગ શરૂ થાય છે જેને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તરીકે ઓળખાય છે, કે એટલે સુવર્ણ તક. તો આ જે સુવર્ણ તક હોય છે એને આપણે છે ને જતું નથી કરવાનું. આજે તમને રસ્તામાં જતા હોય, બરાબર, કોકની ચાંદીની વીંટી મળી હોય તો તમે મૂકી દેવાના? મને ખાલી હા કે નાનો જવાબ આપો. ન મૂકો ને? હાલો, ભલે તમે એને વસ્તુને યુઝ ન કરો, વાપરો નહીં, ગમે ત્યાં તમે કદાચ ને મંદિરમાં મૂકી દો, પણ આપણે એ જગ્યાએથી વસ્તુ ઉપાડશું ને, કેમ કે આપણને વસ્તુ શું કરે છે? આકર્ષિત કરે છે. ઘણી વસ્તુઓ એવી છે કે જે આપણને આકર્ષે છે પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. પણ ઘણી વસ્તુ એવી છે કે જેનો આપણે ઉપયોગ કરવો છે પણ ખરેખરમાં એનો શું ઉપયોગ કરવો એ ઘણા લોકોને ખબર હોતી નથી. તો શોર્ટ એન્ડ સિમ્પલ એક જ વસ્તુ કહી કે સ્કિલ જ્યાં પણ શીખવા મળે ત્યાંથી તમારે સ્કિલ શીખવી પડે. હવે રહી વાત વેકેશનની, તો એક સિમ્પલી વાત કહું કે વેકેશન દરમિયાન તમને સમય મળશે મિનિમમ 2 થી 2.5 મહિના. તો 2 થી 2.5 મહિનામાં તમારો 8 કલાકનો સમય રહેશે. એ જશે કોક 10મું પાસ કરી લે, ભગવાનને પ્રાર્થના કરું. અહીંયા દેખાતા મને બધાના ચહેરા ઉપર તો દેખાય છે કે બધા પાસ જ થવાના છે, બરાબર? તો બધા જ્યારે પાસ થઈ જાઓ તો તમે એવું નહીં થિંકિંગ કરતા કે 10મા પછી મારી લાઈન છે 11મું કરવું 12મું કરવું એ જ છે. 10મા પછી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજો છે જે ડિપ્લોમા ઉપર તમને એજ્યુકેશન આપે છે, જેમ કે સિવિલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, બરાબર? એ બધી સ્કિલ છે એ બંને માટે ઇક્વલ છે. આની સાથે હું ખાલી સિમ્પલી એક જ વસ્તુ કહું, જ્યાં તમને જે શીખવા મળે એ જગ્યાએ વસ્તુ શીખવી, બરાબર? બાકી અમારી સંસ્થા શિક્ષા એકેડેમી તો આપનું હંમેશા માટે સ્વાગત કરતું જ રહેશે. તો આવો જોડાઓ ટેકનોલોજીના નવા યુગની અંદર. તમારો લોકોનો હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ.
તો ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે આપણે જે સાહેબે જેમ વાત કરી એમ કે કાંઈક આપણે શીખવાનું છે, એ શીખવા માટે સૌપ્રથમ આપણો છે ને વિચાર બદલવો જોઈએ. શું બદલવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? એક વિચાર તમારો બદલવો જોઈએ. કેમ કે હવે તમારી પરીક્ષાના 1-2 દિવસ તમારા બાકી છે હાથમાં. આ જે તમારી વર્ષ દિવસની જે તમે મહેનત છે ને, તમારી જૂન મહિનાથી લઈને આ તમારા વર્ષ દિવસની મહેનત છે ને, એ તમારે આ અઠવાડિયાની અંદરમાં તમારી પરીક્ષામાં તમારે બતાવવાની છે. તમે આઈની ટેસ્ટમાં તમે પૂરામાંથી પૂરા માર્ક લાવ્યા છો, પેપરમાં સારા માર્ક આવ્યા છે, એ બધી વસ્તુની તમારી હવે સફળતા ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? 10મામાં. એ 10માની બોર્ડની પરીક્ષામાં તમે એવું સારું પરિણામ લાવો, એના માટેના તમારે વિચારો છે એ તમારા બદલવા જોઈએ. એક વિચારો ઉપરથી એક છે કે એક શોર્ટ વાર્તા તમને કહીશ કે એના દ્વારા તમને એક ખ્યાલ આવશે કે ભાઈ એક જે કુંભાર હતો, કુંભાર છે ને એ માટલા ઘડવાનું ને કામકાજ ને એ બધું એનું સંભાળતો હતો, કે જે રૂટીન કે ભાઈ સવારમાંથી માટલા ઘડવા છે, તાવડી બનાવી છે, પછી જે આપણે ગલ્લા છે કે આપણે જે સિક્કા નાખીએ છીએ ગલ્લા બનાવવા છે, આ બધી જે વસ્તુ છે તેની કરતો હતો. એમાં એક જે તેનો મિત્ર છે ને એક શહેરમાં રહેતો હતો, ત્યાંથી શહેરમાં આવી અને તેની મુલાકાત આ તેના મિત્રની સાથે થઈ. એ બે 10મા ધોરણમાં તમારી સાથે જ હશે, એમ હશે ને કે આ તમે કેમ બધા સાથે જ, એમ એ 10મામાં બે મિત્રો એક સાથે હશે. હવે એ જ્યારે કુંભાર જ્યારે હતો ને ત્યારે એ ઘરે આવ્યો એટલે તેનો મિત્ર એ તેને જોયો, એટલે તેણે કીધું કે તું પણ છે ને આજે જો તું માટલા ઘડે છે, તાવડી બનાવે છે ને કંઈક ગલ્લા ને દીવડા ને એવું બધું તું બનાવે છે, પણ તું છે ને એક કામ કર, તું અત્યારની માર્કેટ પ્રમાણેની વસ્તુ છે ને એ ક્રિએટ કર. શું છે આ પ્રોડક્શન બધું જે તું બનાવે છે ને એ માર્કેટમાં માંગ શેની છે ને તેને આધારે તું કંઈક કર એમ. તો તેણે કીધું કે એવું બધું મને જ્ઞાનની એવી કંઈ ખબર પડે નહીં, જો એ બધી જ્ઞાનની મને ખબર હોત તો હું તારી યારે શહેરમાં ન હોત એમ, પણ તે એ મને ખબર નથી. તો કે તો તું મને કે એવું મારે શું કરવું જોઈએ? એટલે તેણે એક ઉપાય આપ્યો કે તું છે ને અત્યારે બધા જો મેરેજ પ્રસંગ હોય છે, ક્યાંક સારા પ્રસંગોમાં છે કે બધા ટેકનોલોજીના આધારે છે ને અત્યારે એક આપણે ડૂહો પીતા આપણે જોઈએ છે, ડૂહો પીવે. શું પીવે? ડૂહો. એ જે પીવે છે ને એ માટેની એ કે એમાં તું છે ને એક જે માટીમાંથી બનાવી નાખ. શું કર? માટીમાંથી જે આપણે ઓલું દેતવાને જે રાખવાનું જે ઉપર આવે ને એ આખું તું ક્રિએટ કર ને, એ જે પ્લાસ્ટિક કે લાકડાની જગ્યાએ તું છે ને માટીમાંથી નવું ઇનોવેશન કર કે જેનાથી તેની માંગ અત્યારે બજારમાં છે તો એની માંગ તને વધશે. તો તેણે કીધું કે હા તો ચાલ ને એવું ક્યાંક આપણે કરીએ કે જેનાથી શું થશે તો કે તેની માંગ આપણને વધતી હોય તો આપણે એ વસ્તુ કરીએ. એટલે તેણે માટી છે કે લાવ્યું, માટીને જે તેના આધારે જે ખૂંપવાની હતી પલાળીને તેણે કરી, અને જેવો એ ચાકડા ઉપર બેઠો ને ચાકડા ઉપર એને ગોળ ફેરવી અને હજી જે બનાવવા જે અંગૂઠો જે બનાવવા જતો હતો કે જે અંગૂઠો નાખીને, કેમ કે ઉપરની એ જે બનાવવાની હતી ઓલી દેતવા નાખવાની રેડી, એ જે બનાવવા જતો હતો ને ત્યાં કુંભારની પત્ની આવી ગઈ. પત્ની આવી તો તેણે કીધું કે આ શું એ કે બનાવો છો તમે એમ? તો કે મારા એક મિત્રએ કીધું છે કે અત્યારે છે ને આપણે એક આની ડિમાન્ડ છે એમ, કે ડૂહો પીવાની જે ડિમાન્ડ છે તો એ હું બનાવું છું કંઈક નવીન એમ, કે અત્યારે માંગ એની છે તો એ બનાવું. તો તેની પત્નીએ તેને છે કે વિચાર આપ્યો કે તમે જો આ બનાવો છો તેની જગ્યાએ અત્યારે તમે માટલા બનાવો, કેમ કે એ બધી આ જો ડૂહો ને છે એ બધું ક્યારે થાય તો કે શિયાળામાં પીવે લોકો. ક્યારે? શિયાળામાં. તો અત્યારે તો ઉનાળો છે એ કે તો તમે ઉનાળામાં એ કે આપણે એ વેચાણ થવાનું જ નથી કે તો તમે માટલા કે બનાવો જેથી લોકોને ઠંડુ પાણી પીવા મળે. એટલે જ્યાં એ ડુહાની જે વસ્તુ જે બનાવવા જતો હતો ત્યાંથી અંગૂઠો લઈ અને તેણે ફેરવીને એમાંથી માટલા ક્રિએટ કરવાનું ચાલુ કરતો હતો. એવું જ્યાં માટલાનું કામ હજી કરવા જતો હતો ને ત્યાં જ છે ને કે માટી બોલી. શું બોલી? માટી બોલી. કેલા ભાઈ તું કરે હું એ કે એમ? તો કે હવે હું માટલું કે બનાવું છું. તો કે કેમ માટલું? આગળ તો તારે છે કે આપણી ડુહાની જે હતી વસ્તુ એ ક્રિએટ હતી ને હવે કેમ તું કે માટલું કે કરે છે? તો કે માટલું કે એ માટે કેમ કે મારી પત્નીએ કીધું કે ભાઈ અત્યારે ઉનાળો છે તો લોકોને ઠંડુ પાણી પીવા માટે જોતું હશે, તો મને એ વિચારે તેણે મને સારો આપ્યો તો એના આધારે હું માટલું બનાવું છું. ત્યારે માટી એટલી બોલી કે સારું થયું કે તારી પત્ની આવીને તને એવો સારો વિચાર આપ્યો. જો એ વિચાર સારો ન આપ્યો ને માટલાનો તો હું છે ને દેતવામાં બળતી રહેત. હું થાત? માટી એમ બોલી કે હું બળતી રહેત અને આખી જિંદગી બીજાને બાળતી રહેત. કેમ કે એમાંથી ડુંગો એટલે ધુવાડો થવાનો છે, ગરમ અવાજ બધી અંદર, એટલે કે હું પણ બળત અને આખી જિંદગી બીજાને પણ હું બાળતી રહેત. પણ તારો એક વિચાર બદલાણો, તારો એક વિચાર બદલાણો કે જે આ હું હવે માટલું બનીશ, એમાં પાણી હું ઠંડુ, હું પણ ઠંડી રહીશ અને બીજાને પણ ઠંડુ કરીશ. તો તમારો બસ આ એક વિચાર બદલવાનો છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે આપણે છે ને કે કોઈને બાળવાના નથી કે આપણે બળવાનું પણ નથી. આપણે આપણા વિચારો એવા હોવા જોઈએ કે જેનાથી આપણે આપણા માતા પિતા, આપણા શિક્ષકો, આપણું ગામ, આપણી શાળા તેને આપણા ઉપર ગર્વ થવો જોઈએ. આપણો બાપ જ્યારે બજારમાંથી નીકળે ને ત્યારે એમ થવું જોઈએ તમારા નામથી ઓળખાવો જોઈએ કે જો ને આ વખતે જે સ્કૂલમાં જે પહેલો નંબર આવી ને એ છોકરીના પપ્પા છે,
કે ના, કે ઈ છોકરીના ઈ છોકરાના પપ્પા છે, ત્યારે તમારો જે બાપ તમને જે જોઈને જે હરખ થાય ને, એ બાપના ચહેરાની ખુશી છે ને એ બનવાનું છે. એટલે વિચાર તમારો અત્યારે ઘણા હશે કે ભાઈ વાંચીએ ઘડીક મિત્રો સાથે રમીએ ને ઇન્સ્ટાગ્રામ જોઈએ ને આ તે બધા વિચારો તમારા મૂકી દો. કેમ કે તમારી સફળતા છે ને એ તમારી સફળતા તમારા એકલાની નથી. તમારી સફળતામાં તમારા માતા પિતા, તમારા ગુરુજનો તેમજ તમારી ગમે તે શાળા એ બધાનો ફાળો છે. તો તમારે એક શ્રેષ્ઠ સાબિત કરવાનું છે. ખોટા પડશો તો તમે એક ખોટા નહીં પડો, આ બધા છે એ ખોટા પડશે. તો તેને ગર્વ થાય તે કામ આપણે કરવાનું છે. ને આંખો બંધ કરીને, ખાલી તમારી આંખો બંધ કરીને એક વખત વિચારો કે તમે છે એ શ્રેષ્ઠ પરિણામ તમે પ્રાપ્ત કર્યું છે અને તમે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું નથી. પણ ઘડીક તમને વાંચવાનું મન ન થાય ને તો તમારી આંખો બંધ કરીને જો કે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યા બાદ મારા પપ્પા જ્યારે બજારમાંથી નીકળે ત્યારે કેવી ભાવના, જ્યારે મારા મમ્મી બજારમાંથી નીકળે ત્યારે કેવી ભાવના, મારા શિક્ષકો કેવો મારા પ્રત્યેનો ગર્વ લેશે એ જો. અને જ્યારે તમને એમ થાય કે આ મોબાઈલને જોઉં છું અને પછી જ્યારે તમે નાપાસ થાવ કે કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ ન આવો અને ત્યારનું ચિત્ર જો, એ બેને ખાલી કમ્પેર કરો. એ કમ્પેર કરશો ને ખાલી વિદ્યાર્થી મિત્રો તો પણ તમને વાંચવાનું મન થશે. આ અઠવાડિયું 10 દિવસ મહેનત કરી લેવાની છે. મામા માસીના લગ્ન ને પછી લગ્ન પછી આટો મારી આવવાનો, પણ અત્યારે તમારે પરીક્ષામાં ધ્યાન દેવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને મોઢે અમે સાંભળતા હોય કે મામાના દ્વારા મેરેજ કંઈ પાછા આવે, પરીક્ષા તો પાછી આવશે જુલાઈમાં. એવું નથી, પરીક્ષા ભલે પાછી આવશે પણ એ જે પરિણામ છે ને એ આપણે એક જ વખતમાં સાબિત કરવાનું છે. તો હવે આપણે છે એ આગળ જે અમે શિક્ષકોએ તો જે સ્પીચ આપી છે, પ્રતાપ સાહેબને આપણે સાંભળવાના બાકી છે. પ્રતાપ સાહેબને આપણે સાંભળશું ટૂંક સમયમાં. અત્યારે છે કે નીતા ગોહિલ નીતા તખુભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આ ટ્યુશન ક્લાસીસની અંદર જે શરૂઆતથી જે આવ્યા છે તો તેઓના અનુભવો એવા સારા અનુભવે હશે, કોઈક દિવસ માયરા હશે તો એ અનુભવે હશે, બધું આપણે સાંભળવાના છે. તો બોલાવીશું ગોહિલ નીતા તખુભાઈને. જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ અંતર્ગત અહીં ઉપસ્થિત આદરણીય શિક્ષકો, માનનીય અતિથિ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને સહસ્ત્ર વંદન. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. વસમી લાગે છે આજની આ વિદાય, કાલે ભેગા હતા ને આજે જુદાઈ. પ્રકૃતિનો નિયમ છે, સૂરજ ઉગે છે તો અસ્ત થવા માટે જ, ફૂલ ઉગે છે તો કરમાવા માટે જ. જો તેને ખબર છે જો કરમાઈશ તો તે જગ્યાએ નવું પુષ્પ ઉગશે. અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ અંતર્ગત જેણે પ્રવેશ મેળવ્યો છે તેની જુદાઈ નક્કી છે. 1 જુલાઈના રોજ મેં અહીં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં મને હિતેશ સર અને પ્રતાપ સર જેવા 2 તજજ્ઞ શિક્ષકો મળ્યા હતા. જેમાં મારે પ્રતાપ સર વિશે 2 શબ્દ કહેવા હોય તો જેમણે અમને ગુજરાતી વિષયમાં દરેક પાઠ તેમજ કાવ્યની સરળ સમજૂતી સાથે સમજાવ્યા છે અને સાથે સાથે વ્યાકરણના દરેક ટોપિકને સરળ સમજૂતી સાથે સમજાવ્યા છે. એમાં મારે હિતેશ સર વિશે 2 શબ્દ કહેવા હોય તો જેમણે અમને અંગ્રેજી વિષયના દરેક યુનિટ તથા પોએમની સરળ સમજૂતી આપી છે અને સાથે સાથે ગ્રામરના દરેક ટોપિકને સરળ સમજૂતી સાથે સમજાવ્યા છે. હિતેશ સર અને પ્રતાપ સર વિશે 2 શબ્દ કહેવા હોય તો કભી ડાંટ कर भी प्यार जताया है, कभी रोक टोक कर चलना सिखाया, कभी काली स्लाइड पर उज्जवल भविष्य का चांद लगाया है, कभी हक के लिए लड़ना सिखाया, कभी गलती से बचाकर तो कभी गलती से बचाकर एक गुरु ने अपना फर्ज निभाया है, दोस्त बनकर हौसला बढ़ाया है, कभी माता पिता की तरह सलाह दी है, एक गुरु ने अपना फर्ज निभाया है. अंते मारे धोरण 10 विद्यार्थियों सफलता माटे 2 शब्द कहवा हो तो जो मुस्कुरा रहा है उसे दर्द ने पाला होगा, जो चल रहा है उसके पाँव में चाला होगा, बिना संघर्ष के इंसान चमक नहीं सकता, जो जलेगा उसी दिए में उजाला होगा, उदास होने के लिए उम्र पड़ी है, नजर उठाओ सामने जिंदगी खड़ी है, अपनी हंसी को होठ से न जाने देना क्योंकि आपकी मुस्कुराहट के पीछे दुनिया खड़ी है. अस्तु. जय हिंद, जय भारत. નમસ્કાર. જ્ઞાનમય ટ્યુશનના ક્લાસીસના અત્ર ઉપર સર્વ વિદ્યાર્થીઓ એવં ગુરુશ્રીઓ તથા આમંત્રિત મહેમાનોનો ધોરણ 10ના વિદાય કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું. મેં અહીં વિતાવેલા થોડાક દિવસોનું યાદ કરવા માગું છું. कुछ कहना है आपसे आज नहीं कहूँगी तो फिर बुरा मान जाओगे, तो दिलों को जोड़ लो जाते जाते वरना टूट जाएगा, तो दिलों को जोड़ लो जाते जाते वरना टूट जाएगा, आज तो जा रहे हो पर याद रहे तुम वहीं छूट जाओगे, छूट जाएगा बोर्ड पर वो नाम तुम्हारा, अभी बाकी है शैतानी का वो और काम हमारा, अभी लॉन की घास पर तुम्हारी उंगलियों के निशान बाकी है, अभी कुछ मस्करी दोस्तों के पास तुम्हारा कुछ सामान बाकी है, अभी प्रताप सर की हंसी का कुछ उधार बाकी है, ट्यूशन में जो आया वो प्यार बाकी है, अभी कुछ दोस्तों से संवाद कर लो या फिर सीरियस बातों में एक दिन और बात कर लो,
अभी भाइयों को देखकर झूमना भी है, अभी भाइयों को देखकर झूमना भी है, सर के घर में घूमना भी तो है। अरे वो हितेश सर की मार खाकर पेट भर लिया क्या? अरे वो हितेश सर की मार खाकर पेट भर लिया क्या, या फिर उसकी कड़वी बातों में तुम्हें कुछ नया सिखा दिया? तुम फिर से हमसे हाथ मिलाकर जाना, तुम फिर से हमसे हाथ मिलाकर जाना, हमें तुम्हें कुछ पल की उधारी भी तो चुकानी है। तुम हमें अपने अंश दिखाकर जा रहे हो, अपनी निशानियों की तरफ बहुत कुछ सिखाकर जा रहे हो। पर ध्यान रहे जब कोई हितेश सर की मार खाएगा, जब कोई प्रताप सर से हंसी से बात करेगा, जब कोई जोरों से टेस्ट की तैयारी करेगा, जब कोई टेस्ट में चोरी भी करेगा, जब कोई खड़ा होकर तुम्हारा नाम बोलेगा, जब कोई फिर से फेस के सपनों को सजाएगा, तब तुम्हें ज़रूर याद आएगा हम आए थे इधर कलियों की तरह और फूलों की तरह काट कर जा रहे, पर तुम यहीं छूट जाओगे। अस्तु। ગોહિલ જયરાજસિંહ શિવભાઈ, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. તો મારે વિદાય વિશેની સ્પીચ બોલવા માંગુ છું. તો મને આશા છે કે તમે મારી સ્પીચ શાંતિપૂર્વક સાંભળજો. જય શ્રી રામ. અહીંયા ઉપસ્થિત શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે આજે ટ્યુશનનો છેલ્લો દિવસ છે, તેથી હું બધાને અલવિદા કહું છું. આજે ખુશીનો અને દુઃખીનો બંનેનો દિવસ ગણવામાં આવે છે, કારણ કે ખુશીનો એટલા માટે કે આપણે સૌ આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યારે દુઃખીનો એટલા માટે કે આપણે એક સાથે ભણ્યા, સાથે મોટા થયા અને સાથે સારા મિત્રો અને શિક્ષકો મળ્યા હોવાથી આપણે ટ્યુશનને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યારે હું ટ્યુશનને અલવિદા કહેતા મને ઘણું દુઃખ થાય છે, કારણ કે આપણે ભેદભાવ વગર પરિવારની જેમ સાથે રહ્યા અને ટ્યુશન જીવનની સારી સારી યાદો અને વાતોને સાથે લઈ જવાની છે. બુલંदियाँ ऊंचे मिलती है जो कुछ नया कर पाता है, बुलंदियाँ ऊंचे मिलती है जो कुछ नया कर पाता है, छोड़ दीजिए उस गीत को, उस बात को जिसे कोई और गाता है. એક શિક્ષક આપણને એક દિશા બતાવે, પંથ પર ચાલવા માટે તૈયાર કરે છે, તેના પછી તો તમારી રુચિ અને તમારી મહેનત તમારી સફળતા નક્કી કરે છે. હર હાલ में सूरज अपना है, एक रोज ये दावा कर लेंगे, दुनिया में उजाला कर देंगे. સાહસ, ઈચ્છા અને શક્તિ એ બધા ગુણો છે જે સંઘર્ષ અને સફળતા પ્રાપ્ત કરે છે. હું સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપું છું અને મારી સ્પીચ અહીં પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તો આપણે એવા 3 વિદ્યાર્થીઓ કે જે ગોહિલ નીતા તખુભાઈ, ડાંગોદરા કિંજલ કમલેશભાઈ તથા ગોહિલ જયરાજ શિવભાઈ, જે પોતાના શબ્દોમાં આજે પોતાના અનુભવો જે કીધા છે, તે અનુભવોને આધારે આપણે છે કે એ વિદ્યાર્થીઓના જે શબ્દો છે ને તેને આપણે શ્રેષ્ઠ ગણીએ છીએ. કેમ કે એ જે વિદ્યાર્થીની અંદર જે લાગણી રહેલી છે, જે ભણેલા છે તેઓના શબ્દો છે. એમાં શબ્દોમાં એ પણ એવું હશે કે હિતેશ સાહેબે માર્યા છે. હા, મેં ઘણાને માર્યા છે, પણ એનું મારવા પાછળનું કારણ મારું એક જ હોય છે કે જે મારીને સુધરે. અમુકને આપણે મારવાય ન પડે, અમુકને ખાલી માત્ર કહેવાથી કે ભાઈ કાલે ટેસ્ટ છે, તૈયારી કરી લેવાની છે, તો એ તૈયારી કરી લે. પણ આપણે એક કહેવત છે કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતા, એટલે ક્યાંક આપણે એવા દેખાડવો પડે, ચમત્કાર એને દેખાડવા પડે. કેમ કે આ ચમત્કાર ત્યારે જ, કેમ કે આપણું જે ટ્યુશન ક્લાસીસ છે ને એ 2016થી લઈને આ 2024માં 8 વર્ષ આપણા પૂરા કર્યા છે. આ 9મું વર્ષ આપણું જે ચાલુ છે, એ 9 વર્ષમાં આપણી પરંપરા એક જ છે વિદ્યાર્થી મિત્રો કે 100% પરિણામ. કેટલું? 100% પરિણામ. એમાં પણ ગામડાની સંસ્થા આપણી એક નાનકડા એવા ગામની અંદરની 3500 જણાની વસ્તી હોય, એમાં આપણે જે 100% પરિણામ આપીએ છીએ એવું ખાલી કહેવા પૂરતું નથી વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે એનો બધો ડેટા આપણી પાસે પડ્યો છે કે જે વિદ્યાર્થીઓ આ તમે જે 25 30 જે વિદ્યાર્થીઓ અહીંયા જોડાવ છો ને એનું એક જ કારણ છે, અમે અહીં સારા દેખાઈએ છીએ એટલા માટે તમે નથી આવતા. કાંઈક તમને એવું સારું પ્રાપ્ત થાય છે કે જે બીજા કરતાં તમને અહીં વધારે સમજાય છે, શ્રેષ્ઠ પરિણામ આપીએ છીએ, તો તેને આધારે જ તમે તો એક ક્યારેક મારવા પણ પડે છે. કેમ કે તમારા માતા પિતા તમને ટ્યુશનમાં મોકલે છે, પછી તમારા માતા પિતાના મુખે તમે એટલો શબ્દ સાંભળ્યો હોય કે હવે હિતેશ સાહેબ ઉપર છે. મેં ઘણી આપણે છે કે વાલીઓ સાથે આપણે મુલાકાત થાય ત્યારે એમ જ હોય છે કે અમે પૂછીએ છીએ કે શું કરાયું શું નહીં. કેમ કે સાહેબ અમે આખો દિવસ દાડીએ જતો હોય છે કે મજૂરી કામે જતા હોય, ઘરે હોય નહીં, રાત્રે આવીને પૂછીએ બસ, બાકી તમારા ઉપર છે કે અમે છોડી દીધું છે. તો જ્યારે તમારા પપ્પાએ એમ અમારા ઉપર જ્યારે એ વિશ્વાસ મૂક્યો હોય તો એ વિશ્વાસને અમે કેમ તોડવા દઈએ? તો આ વર્ષે પણ વિદ્યાર્થી મિત્રો, આ 8મા વર્ષે પણ આપણે 100%નું બેનર લાગવું જોઈએ. મારી એટલી જ ઈચ્છા છે બસ કે 100% છે ને એ
આપણું જળવાતું રહેવું જોઈએ. એના માટે ગમે તેટલી મહેનત કરાવવી પડે ને વિદ્યાર્થી મિત્રો, એ કરાવવા માટે તૈયાર જ છે ને કરાવીશ જ આપણે. આપણા જે રાઉન્ડ પેપર છે આપણા, ત્યારબાદ વીકલી ટેસ્ટો છે, યુનિટ ટેસ્ટો છે, આ બધું લેવા પાછળનું કારણ એક જ છે કે જેમાં તમે શ્રેષ્ઠ માર્ક આપો, શ્રેષ્ઠ પ્રદર્શન આપો, તો તેને કારણે તમારા માતા પિતા પણ છે ને એ પણ એ ખુશ રહે. અને આપણું જીવનમાં બસ આપણી એક જ ઈચ્છા હોય, એમાં ખાસ કરીને છોકરાઓની એવી જ ઈચ્છા હોય કે મારા માતા પિતા છે ને એ મારી ઉપર જે અપેક્ષા રાખીને જે બેઠા છે ને એ હું પૂરી કરવાનો છું. પછી આપણે આપણા માતા પિતા ઉપર બોજ બનીએ ને એવું વિદ્યાર્થી મિત્રો આપણે બનવાનું નથી. આપણે ક્યાંક આપણા પગ ઉપર ઊભું થવાનું છે. કેમ કે જો જોવા જાવ ને તમે તો ગમે તેવી વ્યક્તિ હશે, એ જ્યારે એનું સારું પરિણામ પ્રાપ્ત કરે ને, શ્રેષ્ઠ વ્યક્તિત્વ મેળવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે જ એની નામના થાય. બાકી તમે જ એમ માની લ્યો કે આપણે કોઈ પણ શાળામાં કે આપણા ટ્યુશનમાં એવા હજારો વિદ્યાર્થી આપણી પાસે ભણીને ગયા છે, પણ એમાં આપણને એવા હૈયે યાદ હોય કે 10-12 છોકરા. આપણે એમ જ કહીએ કે ભાઈ ગયા વખતે તો કે ભાઈ ટાંક હિમાંશુ આર્ટ્સ ફેકલ્ટીમાં હતો, પછી છે કે ભાઈ ચાંદોરા કશિશ છે, ગોહિલ મોનિકા છે, પછી ખુશી છે, હર્ષિતા છે. તો આ બધા આપણને નામ કેમ યાદ હોય વિદ્યાર્થી મિત્રો? કેમ કે એણે એક સારું પ્રદર્શન કર્યું હોય છે, એક સારા શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે આપણી પાસે રહ્યા હોય છે. તો તેઓની યાદગીરી આપણને હંમેશા રહેશે અને એ જ તમારે કરવાનું છે. અને તમારું, તમારા માતા પિતાનું, શિક્ષકોનું, ટ્યુશનનું, શાળાનું, ગામનું, આ બધાયનું નામ તમારે રોશન કરવાનું છે. તો હવે જે આપણી આ યુનિટ ટેસ્ટો છે, ત્યારબાદની જે આપણી પેપરો છે, ત્યારબાદની વીકલી ટેસ્ટો છે, એ બધી ટેસ્ટોમાં છે કે જો બધા 25 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સાબિત થાય એવું ન બની શકે. આપણે એમ કહીએ કે ભાઈ એક દોડ છે, દોડની અંદર 10 વિદ્યાર્થીઓને દોડાવીએ છીએ, તેમાંથી જીતે 1-2 વિદ્યાર્થી જીતે, બાકી બધાને ખબર જ છે કે ભાઈ એમાં આપણે છે એ બધાનો પહેલો નંબર આવવાનો નથી. તો એમ અહીં પણ આપણે બધાનો પહેલો નંબર નથી આવવાનો, પણ એમાં આપણા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તરીકે આપણે જે દર વર્ષની જેમ આપણે સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે આપણે એને સન્માનિત કરીએ છીએ. તો એ સ્ટુડન્ટ ઓફ ધ યર આ વખતે પણ આપણે સન્માનિત કરવાના છે. તો એવા આપણા સ્ટુડન્ટ ઓફ ધ યર એવા 2 સ્ટુડન્ટો છે જેઓને આપણે આપણી ટ્રોફી આપણે આપવાના છે. તો તે માટે આપણે હવે એ આગળ કાર્યક્રમ વધારીએ. આપણા જેવા શ્રેષ્ઠ સ્ટુડન્ટ ઓફ ધ યર 2024-25માં જેણે સખત મહેનત કરી છે, એ ગુજરાતી સબ્જેક્ટ હોય કે પછી અંગ્રેજી હોય, તેમાં એવું સારું પરિણામ એણે મેળવ્યું છે, દરેક ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, એવા આપણા 2 વિદ્યાર્થી, એમાં એક ભાઈ અને એક બેન. તો એવા પહેલા આપણા એવા એક ભાઈને આપણે છે કે આપણે ટ્રોફીથી સન્માનિત કરશું કે જે છે ગોહિલ જયરાજ શિવુભાઈ, કે જેણે ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તો તેને આપણે ટ્રોફી છે એ સન્માનિત કરશું. તેને ટ્રોફી આપશે રવિભાઈ નરેન્દ્રભાઈ શર્મા દ્વારા, તેને ટ્રોફી આપવામાં આવશે. તો બધા તાળીઓથી આપણે એનું સ્વાગત કરશું, કેમ કે આ એક મહેનત એવી છે વિદ્યાર્થી મિત્રો, આપણે એને ટ્રોફી આપી દઈએ. ટ્રોફીની કિંમત નથી વિદ્યાર્થી મિત્રો, ટ્રોફી તમે ધારો તો 100 રૂપિયાની ટ્રોફી છે, એ ટ્રોફીની કિંમત નથી. પણ જ્યારે આ 25 વિદ્યાર્થીઓમાંથી જ્યારે તમે ટ્રોફી લેવા માટે આવો ને, ત્યારે એ જ તમારો અંદરથી જે તમારા જે હૃદયના ધબકારા છે ને, એ જ છે આ. કેમ કે એ તમારી વર્ષ દિવસની મહેનત છે. એ એક તમારી એ ટ્રોફીથી આપણે ખાલી એક આપણા રિવાજ પ્રમાણે આપણે એને સન્માનિત કરીએ છીએ. ત્યારબાદની નેક્સ્ટ આપણી ટ્રોફી કે જે છે સ્ટુડન્ટ ઓફ ધ યર 2 2024-25, જે ગયા વખતે આપણે 12 કોમર્સમાં એક બેન હતા, એ 12 કોમર્સમાં જે ગોહિલ મોનિકા તખુભાઈ કે જે 12 કોમર્સની સ્ટુડન્ટ ઓફ ધ યર હતી, તેની જ નાની બેન કે જે ગોહિલ નીતા તખુભાઈ, જે આ વખતે આપણા ધોરણ 10માં છે કે સ્ટુડન્ટ ઓફ ધ યર છે. તો આપણે નીતાને છે કે ટ્રોફી આપીને સન્માનિત કરશું. તો નીતાબેનને ટ્રોફી આપશે આપણા પ્રતાપ સાહેબના હસ્તે, આપણે ટ્રોફી અપાવશું. પ્રતાપ સાહેબ. ઉપસ્થિત શ્રી ગુરુ સાહેબને તો ઓળખતા હશે બધાય. રવિ સાહેબ છે, એની સાથે અમે જોડાયેલા છે ઘણા ખાસા ટાઈમથી. પણ આજે અમે બોલાવેલા છે કારણ કે તમારા લોકોની વિદાય છે. તમે લોકો વિદાય લ્યો છો. શું લ્યો છો? વિદાય. પણ વિદાય છે એ એક સિક્કાની 2 બાજુ છે. કેટલી બાજુ છે? 2 બાજુ. એક સુખની અને બીજી છે દુઃખની. દુઃખની એટલા માટે કારણ કે અમે અહીંયા રોજ સવારે ઉઠીને જાગ્યા હોય તો તમે બધા રમતા કારવતા હોય, કોક રખડતા હોય ને આવું. અને
દુઃખની વાત એ છે કે એ હવે અમે સવારે જાગશું તો તમે જોવા મળશો નહીં. આટલો ફરક છે. પણ અમે તમારાથી કે તમે અમારાથી હંમેશા માટે વિદાય થતા નથી. આપણે એકબીજા સાથે સંકળાયેલા છે. તમારે જે પણ કાંઈ પ્રશ્નનો ઉકેલ જોતો હોય ગમે તે સમય કે હાલો આ સાહેબ આ સમજાતું નથી, હવે શું કરવું, અમે બે છે, અમને પૂછજો, અમને પણ તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી આપશું. ખ્યાલ આવ્યો? એટલે વિદાય છે એ બે પાસા છે. આપણે સિક્કાની જેમ હોઈએ, એક સુખ અને એક દુઃખ. તો અહીં ઉપસ્થિત બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા કે જે લોકો સારા માર્ક્સ લાવે, સારું રિઝલ્ટ લાવે. કારણ કે છેલ્લા 7 વર્ષથી અમે 100% રિઝલ્ટ આપીએ છીએ. આ વર્ષે પણ તમે કંઈક એવી તૈયારી કરજો કે જેથી કરી અને 100% રિઝલ્ટ અમારું જળવાઈ રહે. બાકી ઘણી વસ્તુ તો જીવનના પ્રસંગો છે એ મેં અને સાહેબે તમને કીધેલા જ હોય, એમાંથી તમે કંઈક શીખજો. આપણો કોઈ એક ગુરુ હોતો નથી. જેમ સાહેબે કીધું એમ તમને નાનેથી મોટા કોણ કરે છે? આપણા માતા પિતા કરે છે ને. પછી આપણને કોક લખતા શીખવાડે છે ને. પછી કોક વાંચતા શીખવાડે છે. પછી કેમ જીવન જીવવું એ કોઈ અન્ય વ્યક્તિ શીખવાડે છે. કેવું આપણું વર્તન હોય, કેવા આપણા સંસ્કારો હોય, આ બધું તો આપણા ઘણા બધા ગુરુઓ હોય. કેટલા હોય? ઘણા બધા ગુરુઓ હોય. આ ગુરુઓને આપણે ઓળખવાનું કે આ સાહેબ છે એનામાં કેવા પ્રકારના ગુણ છે જે આપણે લીધા જેવા છે, એ લેજો. ખ્યાલ આવ્યો? તો એવા ગુણો હંમેશા આપણે લેવાના હોય. આપણે શિક્ષણ એટલે શું? તો કે સાહેબ બસ વાંચવું લખવું નહીં. શિક્ષણ એટલે આપણું ચારિત્ર, આપણા સંસ્કારો અને આપણું વર્તન, આ ત્રણેય વસ્તુનું જે ઘડતર કરે ને એ આપણું શિક્ષણ છે. ખ્યાલ આવ્યો? એટલે આટલું તમે મેળવી લો, ઘણું બધું છે. અને ખાસ કરી અને ટેકનોલોજી, અત્યારે બધી જ વસ્તુ ટેકનોલોજી ઉપર છે. એટલે આપણે ટેકનોલોજી સાથે સંકળાયેલું રહેવું જોઈએ. નકર પછી આપણને એમ કે કોમ્પ્યુટરમાં CPU કયું કહેવાય એ ખબર ન હોય તો આપણે શું કરવું ભાઈ? ખ્યાલ આવ્યો? એટલે આ બધું પાયાનું જ્ઞાન છે જે અત્યારના યુગ પ્રમાણે જરૂરી છે. સાહેબે કીધું એમ અમે પણ સાહેબ પાસેથી જ શીખ્યા. કોમ્પ્યુટર છે, બીજા નોલેજો છે એ મેળવેલા છે. ખ્યાલ આવ્યો? અસ્તુ. જય હિન્દ, જય ભારત. હે મારી અંબે મના મઢમાં છતર હે મના રે, હે ના રૂપલે મડલિયા કમાડ રે, હે ના રૂપલે મડલિયા કમાડ રે, હે મારે મડડો રે જોવો અંબે માતનો રે, હે મારી અંબે મના મઢમાં છતર હે મના રે, હે મારી અંબે મના મઢમાં છતર હે મના રે. હે મારી અંબે મને ઉતારા દેવું ઓરડા રે, હે મારી અંબે મને ઉતારા દેશું ઓરડા રે, હે ના છોરુડાને મેડી વાળા મોલ રે, હે ના છોરુડાને મેડી વાળા મોલ રે, હે મારે મડડો રે જોવો છે અંબે માતનો રે, હે મારી અંબે મના મઢમાં છતર હે મના રે, હે મારી માતાજીના મઢમાં છતર હે મના રે. In the mix.
ભૂલો બધી વાત પ્રેમની આ મૌસમ છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे तेरी रात मन भूलो बधी बात प्रेमनी आ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको तेरे साथ तेरा तो भूलूं मैं सारा रात सोगाला तारा सबीला तारा रंगीला तारा रख दे तुझे तारी बात में सोगाला तारा सबीला तारा रंगीला तारा रख दे तुझे तारी बात